7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી 2 ગામે મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી 2 ગામે કૂવાના કામમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। કાળીડુંગરી 2 ગામે હિટાચી મશીનથી કૂવાનું ખોદકામ ચાલુ હોવાનું જાણવા મળેલ છે અને સવાર સાંજ ગરીબ માણસોને કૂવા પાસે ઊભા રાખી ઓનલાઈન ફોટા પાડી અપલોડ કરી દેવામાં આવે છે અને જોબ કાર્ડ ધારકની જાણ બહાર બારોબાર રૂપિયા ઉપાડી લેવામાં આવે છે। લોકો દ્વારા એવી માહિતી મળી કે કાળીડુંગરી 2 ગામે હિટાચી મશીનથી કૂવાનું કામ ચાલુ છે, ત્યારે ત્યાં રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે સરપંચના પુત્રનો કોલ એમના કોઈ માણસ જોડે આવતા કહેવા લાગેલ કે ઉપરથી ટીડીઓ સાહેબના કહેવાથી હિટાચી મશીન બોલાવેલ છે। સરપંચના પુત્ર કહેવા લાગેલ કે તમામ ગામમાં હિટાચી મશીનથી કામ ચાલુ છે અને મારા ગામમાં કેમ આવ્યા છો તમે, અને હું તમારા ઘરે આવું છું તમને લેવા માટે, બીજા ગામમાં મશીનથી કૂવા ચાલુ છે એ બતાવવા અમને તમારે સમાચાર છાપવું હોય તો છાપી દો, અમને કોઈ ફરક નહીં પડે, અમારી ઓળખાણ ગાંધીનગર સુધીની છે અને પછી તમે ક્યાં જશો તેવી ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા। સરકારને વિનંતી કે આ સરપંચશ્રીના પુત્ર દ્વારા ફોનથી ધાક ધમકી આપવામાં આવે છે। સરપંચશ્રીનો તમામ વહીવટ સરપંચશ્રી જાતે ન કરતા તેમનો પુત્ર કરતો હોય તેવું જણાઈ રહ્યું છે। આ કામની તપાસ કરાવી અને ગરીબને રોજગાર મળી રહે તેનો મૂળભૂત અધિકાર છે। મજૂરોની રોજીરોટીનો અધિકાર છીનવી લઈ અને સરપંચશ્રીનો પુત્ર દ્વારા એનઆરજી યોજનાના કાયદાઓની સરેઆમ ભંગ કરી મજૂરોની રોજીરોટી છીનવી લઈ હિટાચી મશીન દ્વારા કૂવાઓના કામો કરતા જોવા મળેલ છે। હવે જોવાનું રહ્યું કે સરકાર આ ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવે છે કે પછી તેમની સામે તપાસ કરી અને શું પગલાં ભરશે તે જોવું રહ્યું। હિટાચી મશીન દ્વારા ચાલતા કૂવાની નરેગા વિભાગ દ્વારા તપાસ કરશે કે સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું અને મસ્ટરમાં ચાલતા મજૂરોને તેમના હકની મજૂરીના નાણાં મળે છે કે બારોબાર સગે વગે થાય છે તેની તટસ્થ તપાસ કરવા માંગ ઉઠવા પામી છે। બારિયા તાલુકાના મોટા ભાગના કૂવાઓનું કામ જૂના કૂવાઓમાં ચાલી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે। કવિનભાઈ વણકર સાથે વિરોલ, દેવગઢ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।